નમસ્કાર, સુપર પ્રાઇમ ટાઈમમાં આપનું સ્વાગત છે। હું છું અક્ષય। બુલેટિનમાં સૌથી પહેલા વાત કરીશું રાજકીય સમાચારોની, એટલે કે મહાસંગ્રામ 2024ની। તો મહાસંગ્રામ 2024માં હવે કોંગ્રેસ તૈયાર છે। કોંગ્રેસે જાહેર કરી છે પોતાની પ્રથમ ઉમેદવારોની યાદી। કુલ 39 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે, એટલે કે બીજેપીએ 195 ઉમેદવાર જાહેર કર્યા। આજે કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે પ્રથમ યાદી જાહેર કરી દીધી છે અને આ યાદીમાં કુલ 39 જેટલા ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે। તેમાં સૌથી મોટું નામ કોંગ્રેસ તરફથી એટલે કે રાહુલ ગાંધી તેમની સીટ જે 2019માં તેઓ લડ્યા હતા ત્યાંથી જ વાયનાડથી ચૂંટણી લડશે। રાહુલ કેરળની આ મહત્વની બેઠક છે। કેરળમાં કુલ 20 બેઠકો, જેમાં રાહુલ ગાંધી વાયનાડ પરથી લડશે। કેરળથી ફરી એકવાર ચૂંટણી મેદાનમાં ઉતરશે શશી થરૂર પોતે। એટલે આ વખતે કોંગ્રેસની યાદીમાં આપ થોડું સમજવાનો પ્રયત્ન કરો તો મોટા ચહેરાઓને પસંદ કરવામાં આવ્યા છે। આપ જુઓ, રાજનાંદગાંવથી છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે। મોટા નામથી ફાયદો એ થતો હોય છે કે એક હાઇપ ક્રિએટ થતું હોય છે અને આજુબાજુની બેઠકને પણ તેની અસર થતી હોય છે। છત્તીસગઢ, કર્ણાટક અને કેરળના ઉમેદવાર નામ જાહેર થયા છે। આપ જુઓ, કેરળમાં 20માંથી 18 બેઠકો કોંગ્રેસ પાસે છે। કર્ણાટકમાં પ્રદર્શન ખૂબ નીરસ હતું, પરંતુ હવે વિધાનસભા જીતી લીધી છે એટલે ત્યાંથી ઉમેદવારો જાહેર કરાયા છે અને છત્તીસગઢમાં જ્યાં વિધાનસભા હાર્યા ત્યાં ઉમેદવારોને જાહેર કરાયા છે। કુલ 15 જે ઉમેદવારો છે તે સામાન્ય વર્ગના છે, એટલે કે 39માંથી 15 એ જનરલ કેટેગરી, એ સિવાય 24 જે છે તે એસસી, એસટી, ઓબીસી ઉમેદવાર છે। આપ જુઓ તો અહીં રાહુલ ગાંધી જેની જેટલી વસ્તી તેટલી ભાગીદારીની વાત કરે છે, તે જ મુદ્દાને આધારિત 15 જનરલ કેટેગરી અને 24 એસસી, એસટી, ઓબીસીના ઉમેદવારોને જાહેર કરવામાં આવ્યા છે। હજી આ પહેલી યાદી છે। આવનારા સમયમાં એ જોવું રહ્યું કે કેટલા એસસી, એસટી, ઓબીસી ઉમેદવારો કોંગ્રેસની ટોટલ યાદીમાં જોવા મળે છે અને એ સિવાય સ્ટાર એટલે કે મોટા નામ કેટલા આવનારા દિવસોમાં જોવા મળે છે। આ સિવાય સૌથી મહત્વની બાબત એ છે કે કોંગ્રેસ માટે વાયનાડ બેઠક કેમ જરૂરી છે। રાહુલ ગાંધી 2019માં જીત્યા અને રાહુલ ગાંધી 2024માં લડી રહ્યા છે, ત્યારે કોંગ્રેસનો ટાર્ગેટ એ દક્ષિણ ભારતની બેઠકો છે। લગભગ 5 રાજ્યોની 130 જેટલી લોકસભા બેઠકોને કોંગ્રેસ ટાર્ગેટ કરી રહી છે, એટલે કેરળથી તેમનું સૌથી મોટું નામ જો ઉતરે તો તેની અસર ચોક્કસ થવાની સંભાવના રહે છે। વાયનાડ જે છે તે કેરળની મહત્વની લોકસભા સીટ છે। આપ જુઓ, કેરળમાં કુલ 20 બેઠકો છે, પરંતુ આ 20માંથી વાયનાડ એ રાહુલ ગાંધીને કારણે મોટી છે। એ સિવાય જિયોગ્રાફિકલી કેરળમાં આગળ બતાવીશું આપને જે સ્થિતિ લોકસભાની વાયનાડ બેઠકની છે તેનાથી આસપાસના રાજ્યોમાં પણ અસર થાય છે। રાહુલ લડવાથી દક્ષિણમાં ચોક્કસપણે પાર્ટીનું વજન વધે, કારણ કે પાર્ટી ઈચ્છે છે કે આ વખતે દક્ષિણથી કમબેક કરવામાં આવે અને તેમાં તેમનું સૌથી મોટું નામ જો કેરળમાંથી વાયનાડમાંથી ફરી એકવાર રિપીટ થશે તો તેની અસર પાર્ટીને લાગે છે કે તમામ રાજ્યોમાં પડી શકે છે। 2019ની જો વાત કરવામાં આવે તો કેરળની 20માંથી યુપીએને 19 બેઠકો મળી હતી, ઘટક દળને 1 હતી અને કોંગ્રેસને 18 બેઠકો હતી, એટલે 20માંથી 19 બેઠક મળી હતી। બીજેપીને અહીં 0 બેઠક હતી। એટલે કેરળમાં જોશો તો કોંગ્રેસનું મજબૂત પાસું છે અને ત્યાંથી સાઉથના અન્ય રાજ્યોમાં પણ અસર કરવાની વાત છે। 2009ની સાલથી વાયનાડ બેઠકની સીમાંકન બદલાયા અને ત્યારબાદથી કોંગ્રેસ મજબૂત છે। 2009માં પણ જીત મેળવી હતી, ત્યારબાદથી આ સિલસિલો ચાલુ છે અને ત્યારબાદ 2019માં રાહુલ ગાંધીએ આ સીટને પસંદ કરી। આ સીટ એવી છે કે તેના કારણે કર્ણાટક અને તામિલનાડુ આ બંને રાજ્યોમાં તેની અસર થાય છે, કારણ કે બોર્ડર પર આવેલી આ સીટ છે, ત્યાંથી આ બે રાજ્યોને પણ ઇન્ફ્લુઅન્સ કરી શકાય છે। 2019માં રાહુલે ખૂબ મોટી જીત મેળવી હતી, 4,31,000થી વધુ મતો રાહુલ ગાંધીને મળ્યા હતા અને એટલા માટે કોંગ્રેસ અત્યારે જોર લગાવી રહી છે કે દક્ષિણમાંથી જો દક્ષિણની 130માંથી જો કોંગ્રેસ 50 બેઠક કાઢી લે તો પછી કેન્દ્રમાં તેની સ્થિતિ મજબૂત થઈ જાય અને એ ગણિત કોંગ્રેસ ગોઠવી પણ રહ્યું છે।